વાસણા ગોળિયામાં દ્વિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે શ્રી જગતપુરી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા તથા ભંડારા મહોત્સવનું 2 દિવસીયનું આયોજન કરવામાં આવ્યું। આ રોજ સવારે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં સમસ્ત વાલપુરી, કોનપુરી, ગૌસ્વામી પરિવાર તથા સમસ્ત ગ્રામજનો તથા સેવકગણ શોભાયાત્રામાં જોડાયા। આ શોભાયાત્રા નવા ગોળિયા મુકામેથી સ્વ જગતપુરીજી મહારાજના પ્રાંગણમાંથી આરતી કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ નાચગાન સાથે નવા ગોળિયા શ્રી નાગણેશ્વરી હનુમાનજીના મંદિર પાસે સમાધિ સ્થળ સુધી શોભાયાત્રા નીકળી। ત્યારબાદ સાંજે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરાયું, જેમાં કલાકાર તરીકે છોટે પ્રકાશ માળી તથા આજુબાજુ ગામના કલાકારો તથા નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી કલાકાર છોટે પ્રકાશ માળી સહિત કલાકારોએ ભજનની રમઝટ જમાઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાઉન્ડના સથવારે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા અને નાચગાન સાથે ભજન સંધ્યા રમઝટ જમાવી અને સમસ્ત મંચ સંચાલક નેમાભાઈ માળીએ કર્યું। બીજા દિવસના રોજ સવારે પ્રાંત પૂજન, મંદિર વાસ્તુ પૂજન, યજ્ઞ પૂર્ણાહુતિ, મૂર્તિ પ્રતિષ્ઠા તથા મહાઆરતી કરવામાં આવી। સમસ્ત ગ્રામજનો ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો, વડીલો, યુવાનો, મિત્રો હાજર રહી દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા તથા ભંડારાના આયોજનને સફળ બનાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। બાપજી, આ 2 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે, આ કઈ રીતનું આયોજનમાં છે? આજે હું ગૌસ્વામી વિષ્ણુપુરી જગતપુરી વાસણા ગોળિયાની અંદર આજે 15 તારીખથી સવારે કાલને 14/12/2024 અને સવારે શોભાયાત્રા હતી, સવારે 9:30 વાગે। પછી શોભાયાત્રા હતી 9:30 વાગે। શોભાયાત્રા ત્યાંથી પછી એમના સમાધિ સ્થાન લાવી અને પછી અહીંયા આગળ હવન પણ ચાલુ કરાવ્યું, હવન યજ્ઞ ચાલુ થઈ ગયું। પછી બીજા દિવસ સવારે હવન યજ્ઞ ચાલુ થયા, પછી ભોજન સમારંભ રાખ્યું। ભોજન સમારંભ બહુ પબ્લિક ગ્રામજન, સમસ્ત ગ્રામજન, સમસ્ત અમારા સેવકગણ, અમારા ભાઈબંધો, મિત્રો, અમારા ભેખ ભગવાન આવી અને અહીંયા આગળ પ્રતિષ્ઠાનો પણ લાવો પણ લીધો। પછી જમવાનું પણ ચાલુ થઈ ગયું, પ્રસાદ પણ બધા લીધી। પછી સાંજે 9 વાગે ભજન પણ પ્રોગ્રામ રાખેલો હતો, ભજનનો બહુ મોટો પ્રોગ્રામ રાખેલો હતો અને ભજનની અંદર બહુ વ્યક્તિ આવી હતી। પ્રોગ્રામની અંદર વ્યક્તિ આવી અને ભજનની અંદર બહુ આનંદ લીધો હતો ભજનની અંદર। પછી બીજા દિવસે અમારે ભંડારો રાખેલો હતો, કારણ કે પહેલાં પ્રતિષ્ઠા હતી, પછી આપણે અમારો મોટો ભંડારો હતો, કારણ કે મોટા ગોળની અંદર જગતપુરી સરદારપુરીના આજે 3 દીકરા મહેશપુરી, જગતપુરી, વિષ્ણુપુરી। ઓકે, બોલીએ જગતપુરી મહારાજની જય। અમારે વાસણા ગોળિયા ગામની અંદર અમારા જગતપુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 14 તારીખે સવારે વહેલો ભવ્ય શોભાયાત્રા નીકળી। એ દિવસે પ્રસંગની અંદર ભવ્ય શોભાયાત્રામાં પણ લોકો જોડાણા ને 14 તારીખે રાત્રે ભવ્ય સંતવાણી અને કાર્યક્રમ રાખ્યો ને આજે 15 તારીખના દિવસે એવા અમારા જગતપુરી મહારાજનું આજે જંગલમાં મંગલ કરી એ જગ્યા ઉપર એમનું પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન થયું છે। ત્યારબાદ સૌને આમંત્રિત ગૌસ્વામી વાલપુરી પરિવાર વતી એમના પરિવારથી આમંત્રણ પાઠવી ને અમારા અહીંયા સંતો મંતો વધારી એમને પણ ભંડારાનો સરસ રીતે આયોજન કર્યો ને વાસણા ગોળિયા ગ્રામજનો, તમામ વડીલો અને યુવાન મિત્રોએ સખત 4 દિવસ સખત મહેનત કરી અને આ સંતો મંતોનો પાવન પગલા પાડી અને અમારા ગામનું પવિત્ર કર્યું। એ બદલ જગતપુરી મહારાજને એના પરિવારને ખૂબ કોટી કોટી વંદન। જય જગતપુરી।